માતાને વંદન કરી આજનું કર્તવ્ય શરૂ કરીએ. તારીખ 3/8/2026 સોમવાર પાંજરાપોળ ગૌશાળાના 1000 કરતાં અધિક ગૌ માતા, ગૌવંશ, અન્ય પશુધનનો એક જ પોકાર અમને બચાવનાર પાંજરાપોળને મદદ કરી આપ પુણ્યના ભાગીદાર બનો. તે પોકાર સંભળાય તો સમજી શકતા નથી. એ પોકાર પરમાત્મા તરફ જાય અને પરમાત્મા દાતા પરિવારને સંકેત કરે છે. એવો પોકાર આજે ક્યાંય ગયો નથી. દુઃખ સાથે આજનો કાર્યક્રમ રજૂ કરું છું, પણ મને વિશ્વાસ છે કે આખા દિવસમાં કોઈને કોઈના પૈસા આવશે. અગાઉના જે હશે એમાંથી પણ વાપરશું. પણ ગૌ માતાને ઘાસચારા વગર તો ચાલવાનું જ નથી, એ નક્કી જ છે. તો 90 વર્ષ જૂની પાંજરાપોળમાં આ પરિસ્થિતિ હોય, દાન વગર બહુ કરુણ ગણાય. પણ હવે ઠીક છે, એ ગૌ માતા જે અહીંયા આવતા હોય છે એમના પણ નસીબ હોય છે, તો એ કંઈ ચિંતા નથી. એના નસીબ, એના ચિંતા કરવાવાળા તો પરમાત્મા છે. આપણે ચિંતા શું કરી શકીએ? પણ મનુષ્ય દેહ છે કે એની ચિંતા થઈ શકે. આજે સરસ મજાની લીલી મકાઈ અમારા રવિરાજભાઈ ચેકવા એટલે કે અશ્વમેઘ ગ્રુપ દ્વારા 110 મણ જેવી મકાઈ અત્રે આવી છે. તેને કટિંગ કરીને નાખવામાં આવ્યું છે. ખૂબ સરસ રીતે આ મકાઈ હમણાં આપ જોઈ શકશો. એ સાથે તો રવિરાજભાઈ ચેકવાને નતમસ્તકે વંદન કરીએ. સાથોસાથ ચંદુભાઈ સોનપાલ તરફથી પણ લગભગ 25 મણ જેટલું શાકભાજી અત્રે આવ્યું છે. એમને પણ આપણે વંદન કરીએ. ગૌ માતાને વંદન કરી. આ 90 વર્ષથી પાંજરાપોળમાં જેના લગભગ 30 વર્ષથી આવતા, 30 વર્ષ તો થઈ ગયા છે ને તમને? 30 વર્ષ? હા, 27 વર્ષથી આવતા અમારા અબ્દુલભાઈ ડૉક્ટર રોજિંદા વહીવટમાં પશુઓની સારવાર માટે આવે છે. તો એમને પણ આપણે વંદન કરીએ. ખાસ તો એમની સૂઝશક્તિથી તેઓ ગૌ માતાને તકલીફ ઓછી પડે, કષ્ટદાયક ઓછું થાય એવો પ્રયત્ન કરે છે. પોતાની ઉંમર પણ છે, છતાં પોતાને અમે એમ કીધું છે કે જ્યાં સુધી તમારું શરીર સશક્ત હોય ત્યાં સુધી અમને માર્ગદર્શન મળે અને આવો. એટલે એ આવે છે. સરસ મજાનું ગૌ માતા થાય અને તૃપ્ત થાય છે. તો પુનઃ રવિરાજભાઈને પણ વંદન કરું છું. અને અમારા મુંબઈ બેઠા ચિંતા કરતા હોય એવા દીપકભાઈ પાર્લાવાળા પારેખ અને મુકેશભાઈ મહેતા બોરીવલીવાળા પણ આ પાંજરાપોળ માટે સતત ચિંતિત હોય છે. તેઓ અમરેલીની 2-3 સંસ્થાઓ એટલે કે અંધશાળા, મંદબુદ્ધિની છાત્રાલય, એના માટે પણ સતત ચિંતિત હોય છે. તો આપ જોઈ શકો છો. તો એમાં પણ આપણા ગૌ માતાના ક્વાર્ટર છે એ પણ થોડા જર્જરિત થઈ ગયા છે. એક કરવાની જરૂરિયાત ઊભી થઈ છે, પશુ દવાખાનું, અને એને માટે આપણે હોડ પણ રાખવા પડશે. પશુના ઓપરેશન પછી એ હોડમાં મૂકવા પડતા હોય છે. હોસ્પિટલની જેમ જ આની સારવાર કરવામાં આવતી હોય છે. એ જરૂરી બન્યું છે. સાથોસાથ એક ચબૂતરો કરવો છે. અમારા ગોવાળોના આવાસો જે છે એ પણ જર્જરિત થઈ ગયા છે. એને પણ આપણે સરસ રીતે આ ગૌ માતા ખાય છે એમને પણ જર્જરિત જે છે એમને પણ આપણે નવા આવાસ દેવા પડશે. એક પગીનો રૂમ કરશું, ઓફિસ કાર્યાલય કરશું. તો પુનઃ સર્વે દાતા પરિવારને વંદન કરી પરમાત્માને, આમ તો પરમાત્માને ચિંતા હોય છે, પણ મનુષ્યનો સ્વભાવ હોય છે કે આપણે ચિંતા કરીએ. ગાડા નીચે કૂતરું હાલતું હોય તો કૂતરાને એમ થાય કે ભાર હું તાણું છું. કહેવત છે કે શકટનો ભાર જેમ શ્વાન તાણે. એટલે શ્વાન હોય એ શકટનો ભાર તાણતો ન હોય, પણ એને પોતાને થતું હોય કે હું ગાડા નીચેનો ભાવ
એમ અમને પણ એવું જ હોય છે કે આ ભાર છે એ અમારા ઉપર છે, પણ ખરેખર એ ભાર પરમાત્મા લઈ લેતા હોય છે. એટલે પરમાત્માને પુનઃ આપણે વંદન કરી, ગૌ માતાને વંદન કરી. સાફસૂફ પણ જે છે એ ખૂબ આંખે વળગે એવી છે. તો ખાસ તો દરેકને વંદન કરી આ સ્થાનકવાસી દેરાવાસી એવા ગુરુવર્ય મહારાજ સાહેબ સાધ્વીજી મહારાજ સાહેબને અમારા મંથેણ વંદામી સૌ દાતા પરિવારને પુનઃ વંદન કરી આજનું મારું કર્તવ્ય પૂરું કરું છું. અબ્દુલભાઈ સાફસૂફ ને બધું બરાબર થાય છે ને? રેડી સહિત ને? બરાબર ને? બરાબર, ચાલો.